મોટા કપાયા ખાતે ભવ્ય રક્તદાન શિબિર સફળ 102 વીર રક્તદાતાઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। શ્રી મુન્દ્રા શહેર તાલુકા જૈન સંગઠન સહ શ્રી મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશન તથા શ્રી સેવા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ મોટા કપાયાના સંયુક્ત ઉપક્રમે તારીખ 17/5/2026 રવિવારના રોજ મોટા કપાયા જૈન મહાજનવાડી ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં કુલ 102 વીર રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું શ્રેષ્ઠ પ્રેરણારૂપ કાર્ય કર્યું હતું। શિબિરનો શુભારંભ શ્રી ધીરજભાઈ માવજી છેડા એકલવીર ડેપાના કરકમલોથી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। આ અવસરે શ્રી ધીરજભાઈએ માનવતાના કાર્યમાં સહભાગી બનવાનો અવસર મળ્યો તે બદલ આનંદ વ્યક્ત કરી રક્તદાતાઓ તથા સેવાભાવી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા અને પર્યાવરણ તથા માનવ સેવાના કાર્યોમાં સદૈવ સહયોગ આપવાની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી શક્તિસિંહ જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપે રક્તદાતાઓને બિરદાવ્યા હતા તેમજ સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા। મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાણા સાહેબે પણ પોલીસ પરિવારને માનવતાના કાર્યમાં સહભાગી બનાવવાના પ્રયાસને સરાહતા વ્યક્ત કરી હતી તથા રક્તદાતાઓ અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા। મોટા કપાયા તાલુકા પંચાયત સભ્ય શ્રી કિશોરભાઈ જોગીએ સતત સેવા આપી હતી જાણે ગામના સરપંચ શ્રી નવલસિંહ પઠિયારે પોતે રક્તદાન કરી શિબિરનો પ્રેરણાદાયક પ્રારંભ કરાવ્યો હતો। સાથે સાથે મહેમાનો દાતાશ્રીઓ રક્તદાતાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા। અતિથિ વિશેષ શ્રી ભૂપેન્દ્રભાઈ મહેતા પ્રમુખ શ્રી મુન્દ્રા જૈન સમાજે પણ સતત ઉપસ્થિત રહી રક્તદાતાઓ અને કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા। વડીલ શ્રી માવજીભાઈ દેઢિયાએ વડલાના છાયાની જેમ કાર્યકરો અને રક્તદાતાઓને આશીર્વાદ આપી કાર્યક્રમમાં વિશેષ ઉર્જા ભરી હતી। આ રક્તદાન શિબિરને સ્વર્ગસ્થ ભાવનાબેન ધીરજભાઈ માવજી છેડાની પુણ્ય સ્મૃતિએ શ્રી ધીરજભાઈ છેડા એકલવીર ડેપા પરિવાર શ્રી પૂજ્ય વંદનીય કાકુબાપાના હસ્તે શ્રી તરુણભાઈ ફતેચંદ રાંભિયા પરિવાર કારા ઘોઘા તથા શ્રી વેલુભા ભારાજી સોઢા પરિવાર તરફથી શ્રી ધીરુભા વેલુભા સોઢાના ઉદાર સહયોગથી સફળતા પ્રાપ્ત થઈ હતી। પધારેલ મહેમાનો દાતાશ્રીઓ તથા સામાજિક અગ્રણીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। જીકે જનરલ હોસ્પિટલ ભુજ બ્લડ બેંકના કન્વીનર જિજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે સતર્કતા અને સહજતાથી કામગીરી સંભાળી હતી। આ માનવતાના કાર્યમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા। વિશેષ રૂપે મુસ્લિમ ખોજા સમાજની બહેનો નારી શક્તિએ ઉપસ્થિત રહી રક્તદાન કરી કોમી એકતાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો। શ્રી કેયુરભાઈ દેઢિયાએ વિલમાર કંપનીના 15થી 20 સાથી મિત્રો સાથે રક્તદાન કરી યુવાનોને પ્રેરણા આપી હતી। મોટા કપાયા ઉપરાંત મુન્દ્રા, બારોઈ, સાડાઉ, પ્રાગપર, સમાઘોઘા, કારાઘોઘા, લાખાપુર અને ગેલ્ડા સહિત અનેક ગામોના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ અવસરે એન્કરવાડા અહિંસા ધામના શ્રી રાહુલભાઈ સાવલા, મોટા કપાયાના વનેસ સમા શ્રી નવલસિંહ જાડેજા, શ્રી ધનજીભાઈ મહેશ્વરી, શ્રી ધનજીભાઈ ઘેડા, શ્રી ગોવિંદભાઈ દનીચા, ડોક્ટર બાબુભાઈ, શ્રી નિલેશભાઈ મહેશ્વરી, શ્રી લક્ષ્મીચંદભાઈ સંગોઈ, શ્રી મનસુખભાઈ મહેતાજી, મુન્દ્રા તાલુકા ભાજપના મીડિયા પ્રભારી શ્રી અજયસિંહ ક્ષત્રિય, યુવા ભાજપ મહામંત્રી શ્રી વિશ્વજીતસિંહ જાડેજા, પ્રાગપરના સવુભા જેમલજી, લુણીના શ્રી બાબુભા નવુભા જાડેજા, શ્રી જયપાલસિંહ, મુન્દ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી હિરેનભાઈ સાવલા, શ્રી પ્રણવભાઈ શાહ, ભારતીય વિદ્યાર્થી પરિષદના કેતનભાઈ પ્રજાપતિ, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી દલપતભાઈ, ગ્લોબલ કચ્છના શ્રી કપિલભાઈ વ્યાસ, શ્રી મંજુલભાઈ ભટ્ટ, કમલેશભાઈ તેમજ શ્રી જીગરભાઈ રાજગોર લુણી, શ્રી જીતેશભાઈ સમાઘોઘા સહિત અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના શ્રી કાનાભાઈ, શ્રી હરપાલસિંહ, શ્રી રવુભા સહિત અનેક પોલીસ જવાનોએ પણ રક્તદાન કર્યું હતું। દરેક રક્તદાતાને સન્માનપત્ર તથા કોલેજ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહેમાનો રક્તદાતાઓ અને અતિથિઓ માટે ચા, ગરમ નાસ્તો, બિસ્કિટ તેમજ વરિયાળી શરબતની વ્યવસ્થા રાખવામાં આવી હતી। સેવા આપનાર ડોક્ટરો અને કાર્યકરો માટે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી। આ માનવતાના કાર્યમાં શ્રી મોટા કપાયા જૈન સેવા સમાજે નિઃશુલ્ક હોર ફાળવી સહયોગ આપ્યો હતો। ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહિબે કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી તથા રક્તદાતાઓ દાતાશ્રીઓ અને કાર્યકરોની સેવાને બિરદાવી હતી।
શ્રી જીગરભાઈ છેડા, પ્રમુખ શ્રી ભુજ જૈન મહાજન તથા શ્રી દીપકભાઈ સાવલા બેરાજાએ પણ કાર્યક્રમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જયંતિભાઈ મામણિયા, શ્રી પ્રતાપસિંહ પઠિયાર, શ્રી રાજેનભાઈ ગલિયા અને શ્રી દીપકભાઈ ગાલાએ વિશેષ જહેમત ઉઠાવી હતી. સાથે સાથે કાર્યકરો યશ ગાલા, નવીન દેઢિયા, પિયુષ હેણિયા, કેયુર દેઢિયા, ચંદ્રકાંત ધરોડ, અનિલ ભેદા, ગિરીશ ગાલા, ખુશાલ દેઢિયા, મેહુલ સંગોઈ, અમિત શાહ સહિતના યુવાનો સતત સેવા કાર્યમાં જોડાયેલા રહ્યા હતા. મોટા કપાયાના વતીથી શ્રી ભરતસિંહ જાડેજા, શ્રી વીરેન્દ્રસિંહ સમા, શ્રી જેસલસિંહ સમા, શ્રી જયદીપસિંહ રાઠોડ, શ્રી સંજયસિંહ પઠિયાર, શ્રી જતિનસિંહ રાઠોડ, શ્રી મહેન્દ્રસિંહ પઠિયાર, શ્રી જીગરસિંહ પઠિયાર, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રી શિવમસિંહ સમા અને શ્રી જયદીપસિંહ જાડેજા અને શ્રી મનદીપસિંહ સમાએ રક્તદાન સાથે અવિરત સેવા આપી હતી. આ માનવતાના કાર્યમાં શ્રી કચ્છ યુવક સંઘ, શ્રી વિશ્વ હિન્દુ પરિષદ, શ્રી ગ્લોબલ કચ્છ તથા શ્રી મોટા કપાયા જૈન સેવા સમાજ સહભાગી રહ્યા હતા. રક્તદાન શિબિરની સાથે સાથે શ્રી રામકૃષ્ણ મઠના સહયોગથી મોટા કપાયા, કારાઘોઘા અને ગેલ્ડા ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી તપાસ અને સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, મહેમાનો, રક્તદાતાઓ, ડોક્ટરો, પોલીસ કર્મચારીઓ, કાર્યકરો અને ગ્રામજનોનો આયોજકો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે આયોજનમાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો ક્ષમાયાચના વ્યક્ત કરવામાં આવી હતી. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર. આજે તારીખ 17/5/2026 રવિવારના શુભ દિને મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામમાં આ જૈન મહાજનવાડીમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને, જેવી કે ગ્લોબલ કચ્છ, કચ્છ યુવક સંઘ, અહીંની લોકલ પોલીસ, કપાયા મહાજન અને અનેક સંસ્થાઓ સાથે મળી અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. અને એ આયોજનમાં અમારા પરિવારને જે લાભ મળ્યો છે, માતુશ્રી નિર્મળાબેન માવજી મુરજી છેડા પરિવાર ગામ ડેપા અને સ્વર્ગસ્થ ભાવનાબેનના નિમિત્તે આજે આ રક્તદાન શિબિરનો લાભ મળ્યો છે. અને આ ઉનાળાની ગરમીની સિઝનમાં જ્યારે રક્તની જબરજસ્ત અછત હોય, આવા સમયે જે થેલેસેમિયાથી પીડાતા બાળકો હોય, ગર્ભવતી માતા હોય કે એક્સિડન્ટ થયેલા લોકોને ઇમરજન્સી બ્લડ, રક્ત, લોહી મળી રહે, એ માટે આ ભગીરથ કાર્યની સર્જન કર્યું છે. હું જયંતિભાઈ મામણિયા, જયંતિભાઈ શેઠિયા અને સમયસર પહોંચી આવેલા આપણા ભૂપેન્દ્રભાઈ મહેતા જેવો ખાસ આ કેમ્પ માટે અહીં પધાર્યા છે. તો આ બધાનું હું હૃદયપૂર્વક આભાર માનું છું અને વિનંતી કરું છું, ગુજરાત 11 આ તમારી ન્યૂઝ ચેનલ છે એના માધ્યમથી કહું છું કે આવા માનવતાના કાર્યમાં સૌ જોડાય, રક્તદાન કરે. કારણ કે માણસ રક્ત આપશે ત્યારે જ આ માણસને મળી શકશે. કોઈ ફેક્ટરીમાં બનતી નથી લોહી, એટલે માણસ આપશે. તો આ માનવતાના કાર્યમાં, આ મોટા યજ્ઞમાં સૌ જોડાઓ અને આ રક્તદાન શિબિર કરી અને લોકોને સહાય કરો. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય કચ્છ. શ્રી મુન્દ્રા તાલુકા સમસ્ત જૈન સમાજ તેમજ ગ્લોબલ કચ્છ મિત્ર અને આપણી સેવા સાધના ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અમારા વિશ્વ હિન્દુ પરિષદ અને મુન્દ્રા પોલીસ સિટી એના જોડે અમે જે આ કાર્યક્રમ યોજ્યું છે. અમારી આ રક્તદાન શિબિર 6ઠ્ઠી છે અને અમને એવો દર વખતે સાથ સહકાર કપાયા ગામના યુવાનો, બાપા સીતારામ ગ્રુપ તેમજ મુન્દ્રા તાલુકાના સમસ્ત ગામોના જે રક્તદાતાઓ છે અમને સપોર્ટ કરે છે, એ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ. સાથે સાથે આ વખતે વધારે પડતા થેલેસેમિયાના જે 250 પેશન્ટ નાના બાળકો છે એને વધારે પડતી બ્લડની જરૂર પડે છે. અને ખાસ કરીને જીકે જનરલવાળા અમને સતત આ લોકો પ્રેરણા કરે છે કે બ્લડની બહુ અછત છે. એના માટે ખાસ અમે આયોજન કર્યું છે. એ સાથે અમારા જે બધા સાથે ભાવનાબેન, ધીરજભાઈ માવજી છેડા એના સહયોગથી તથા તરુણભાઈ રામબિયા અને ધીરુભાઈ સોઢા જે સહયોગ આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અસ્તુ. ધન્યવાદ. જય માતાજી. આજે રક્તદાન એ જીવનદાન છે, આપ સૌ જાણી રહ્યા છો અને આપણે પણ જાણીએ છીએ. કારણ કે એવા ઘણા બધા અકસ્માત થતા હોય છે
ત્યારે આપણે પહેલી ફરજ તો સિવિલ હોસ્પિટલ એટલે સરકારી હોસ્પિટલમાં દર્દીને લઈ જવાની ફરજ પડે છે. ત્યારે બ્લડ ડોનેશનની ઘણી વખત તકલીફ હોય છે. તો આ જો આપણે બ્લડ ડોનેટ કરીએ, સર્વે ગ્રામજનો આ બ્લડ ડોનેટ કરે, જેટલું વધારે થાય એટલું વધારે ડોનેટ કરીએ બ્લડ, અને આપણે હોસ્પિટલમાં જમા કરીએ, જ્યારથી ગરીબ લોકોને આ ઇમરજન્સીમાં બ્લડ મળે, એમનું જીવન બચી રહે, એના પરિવારની સુરક્ષા રહે, એ માટે આપણે આ આયોજન કર્યું છે. ને આવા આયોજન દરેક ગામમાં થતા હોય એવી મારી શુભેચ્છાઓ છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર હર્ષ ત્રિવેદી, જીકે જનરલ હોસ્પિટલમાં પેથોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. મોટા કપાયા ગામે આજ રોજ જે રક્તદાન શિબિરનું આયોજન થયું છે, એમાં જીકે જનરલમાંથી સ્ટાફ સાથે મારી સાથે 2 ઇન્ટર્ન ડૉક્ટર્સ છે, નિલેશ તથા ડૉક્ટર ટીશા. રક્તદાનની મહત્ત્વ ઉનાળાના સમયમાં જ્યારે કચ્છ જેવો મોટો જિલ્લો હોય કે દૂર દૂરના ગામોથી એક્સિડન્ટના દર્દીઓ આવતા હોય, ગર્ભવતી સ્ત્રીઓ આવતી હોય, નવજાત બાળકો આવતા હોય, થેલેસેમિયાના દર્દીઓ પણ આવતા હોય, તથા એનિમિયા છે, સિકલ સેલ એનિમિયા છે, એના ઘણા દર્દીઓ માટે મૂળભૂત સહારો જીકે જનરલ જ છે. તો જીકે જનરલમાં રક્તની અવારનવાર જરૂર પડતી હોય છે. ઉનાળાના સમયમાં જ્યારે રક્તદાનનું પ્રમાણ ઓછું થઈ જાય છે, ત્યારે આજરોજ મોટા કપાયા ગામે જે આયોજન થયું છે ભાવનાબેન છેડાની પુણ્ય સ્મૃતિમાં, એવું સારા નરસા પ્રસંગોએ આયોજન થતું રહે એવી જ અભ્યર્થના સહ અસ્તુ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.